हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લાના વાસદ ગામે આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે સ્વચ્છતા પખવાડિયા ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો। પર્યાવરણની સલામતી એ દરેક વ્યક્તિની સૌથી પહેલી જવાબદારી છે। પર્યાવરણ એ જીવસૃષ્ટિની મૂળભૂત જરૂરિયાત પૂરી કરે છે અને પર્યાવરણને બચાવવા માટે આપણે વધુને વધુ વૃક્ષ વાવવા જોઈએ અને તેનું જતન કરવું જોઈએ। ત્યારે પર્યાવરણની જાળવણી માટે સરકાર દ્વારા, સરકારી કંપનીઓ દ્વારા, ખાનગી કંપની દ્વારા પણ ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા વાસદ ગામે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે સ્વચ્છતા પખવાડિયા ઉજવણીના ભાગરૂપે 2000 વૃક્ષો વાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં આણંદના સાંસદ અને આણંદના કલેક્ટરના હસ્તે વૃક્ષારોપણ કરાવી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। વાસદ મુકામે IOCL ના ઉપક્રમે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લાના હર્તા કરતા કલેક્ટર શ્રી, એસપી શ્રી, IOCL ના GM, એમની પૂરી ટીમ, વાસદ સ્કૂલમાંથી પધારેલા પ્રિન્સિપાલ, શિક્ષકગણ અને નાના નાના ભૂલકાઓ સાથે મળીને લગભગ 1500 થી વધુ વૃક્ષારોપણ આ જ ગ્રાઉન્ડમાં કરવામાં આવનારું છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે એક પેડ માં કે નામ કહેતા હોય, દરેક ભારતીયોને જ્યારે વિનંતી કરતા હોય, ત્યારે એક સાંસદ તરીકેની જવાબદારી આવે છે કે વાસદ ગામથી શરૂઆત કરી અને દરેક આણંદ જિલ્લામાં વૃક્ષારોપણનો ખૂબ મોટો કાર્યક્રમ થાય। પર્યાવરણ બચાવવા માટે આપણે બધા જ ભેગા થઈ વૃક્ષારોપણ કરીએ અને પર્યાવરણ બચાવીએ। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014માં પ્રધાનમંત્રી બન્યા ત્યારે કહેતા હતા કે ભાઈ સ્વચ્છતા અભિયાનમાં સૌ જોડાઈએ। આજે 10 વર્ષ પૂર્ણ થયા છે। દેશ તો સ્વચ્છતાના અભિયાન તરફ આગળ વધી રહ્યો છે, પરંતુ ગામડાઓમાં પણ હજુ કોઈ ગામડાઓ બાકી હોય, દરેકને વિનંતી કરીશ કે આપણે સૌ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને કહેતા હોય કે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ માટે જ્યારે આપણને કહેતા હોય, ત્યારે દેશની ઉન્નતિ માટે આપણે બધા ભેગા થઈ વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ। IOCL ના GM, એમની ટીમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને પણ 1500 વૃક્ષ, આજે જે 2000 વૃક્ષ એમને જ્યારે વૃક્ષારોપણ માટે આ વાસદ ગામને એમને નિયુક્ત કર્યું છે અને વાસદ ગામમાં જ્યારે વૃક્ષારોપણ કરી રહ્યા છે ત્યારે એમને પણ વિનંતી કરીશ કે હજુ પણ CSR ફંડ શિક્ષણ અભિયાનમાં વાપરે, નાની નાની આંગણવાડીઓ બનાવે, જ્યાં શાળાઓમાં ક્લાસની જરૂરિયાત છે તે પણ એમાં પણ વાપરે અને આણંદ જિલ્લાનો પણ વિકાસ કરે, એવી એમને પણ અભ્યર્થના, પ્રાર્થના। ફરીથી વાસદ ગામના સૌ મહાનુભાવોનો આ દિલથી આભાર માનું છું।